ओम नमः शिवाय सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगः ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिओम बधाने। पहला આપણે થોડા સૂત્રોનો પાઠ કરીએ। હું બોલાવું એ પ્રમાણે બોલજો। હું કહેતો જઈશ કયા કયા સૂત્ર આપણે લેવાના છે, એનું રિવિઝન કરશું થોડુંક, કારણ કે આપણે બહુ યાદ રાખવાની કંઈ ટેવ ધરાવતા હોતા નથી, મારા સહિત વાત કરું એટલે શું ગઈકાલે ગયું એ ખબર ન હોય, એટલે થોડું જરા રિવિઝન કરી લઈએ તો તાજું થઈ જાય એમ, એટલા માટે। એટલે પહેલાં હું સૂત્રો બોલાવું, પછી આપણે એની ચર્ચા કરીએ। પહેલાં તો 1 થી 4 સૂત્રો તો ફરજિયાત પાયામાં છે એટલે બોલવાના હોય જ છે। પહેલાં નંબર આપી દઉં તમને, યાદ નહીં રહેજો કે 1 થી 4 સૂત્ર, પછી 12, 13, 16, 17, 18, 19 એવી રીતે હું કહેતો જઈશ તમને, હું બોલાવું એમ બોલું। અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ સાત્વસ્મિन् પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ। 12મું સૂત્ર ભવતુ નિશ્ચયાત ભવતુ નિશ્ચય દ્રાઢ્યાત ઊર્ધ્વં શાસ્ત્ર રક્ષણમ અન્યથા પરિત્યાશંકયા। 16મું સૂત્ર પૂજાદીષ્વનુરાગ ઇતિ પારાશર્યઃ કથાદીષ્વતિ ગર્ગઃ આત્મરત્ય વિરોધેનેતિ શાંડિલ્યઃ નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમ વ્યાકુલતેતિ। 39મું સૂત્ર સીધું, 2 પાના ફેરવી નાખો। મહત્સંગસ્તુ દુર્લભો ગમ્યો મોઘશ્ચ
છોટું કરીને બોલીએ. મહત્સંગસ્તુ દુર્લભઃ અગમ્યઃ અમોઘશ્ચ લભ્યતેપિ તત્કૃપયૈવ. 42 તદેવ સાધ્યતાં તદેવ સાધ્યતાં. 46 કસ્તરતિ કસ્તરતિ માયા યસંગાસ્ત્યજતિ યો મહાનુભાવં સેવતે નિર્મમો ભવતિ. 50 સત્તરતિ સત્તરતિ સલોકાંસ્તારયતિ અનિર્વચનીયં પ્રેમ સ્વરૂપં મૂકાસ્વાદનવત. 54 ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્नं સૂક્ષ્મતરં અનુભવરૂપં તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ. હા, આ 55મું આપણે કરવાનું છે એટલે ભેગું બોલી દીધા. 200 રૂપિયાનો હાર 20 મિનિટ ન પહેરીએ તો વસૂલ કેવી રીતે થાય એટલે પહેરી નાખ્યો. અમારા સ્વામી જેવું કે મોટો ગુલદસ્તો સરસ મજાનો લઈ આવે 500, 700, 1000 રૂપિયાનો, અને પછી એની સામે જોયા રાખે સ્વામીજી. આમ હા સરસ છે, હા. પછી પેલા ભાઈએ કીધું, સ્વામીજી મારી સામે તો જુઓ, હું લઈ આવું. એટલે એવું થાય, તમે હાર લઈ આવો અને હું કાઢી મૂકી દઈએ તરત. પણ તો પૈસા વેડફાઈ જાય એવું ના લાગવું જોઈએ ને, એનો સદુપયોગ થાય. ચાલો શરૂ કરીએ. પરમ ચૈતન્ય અખંડ એક રસ આનંદ સ્વરૂપ છે. બસ આ એક વાક્ય જો મગજમાં આવી જાય, અંદર ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. એક એક શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક શબ્દ કંઈક બોલતો હોય છે. પરમ ચૈતન્ય આવો શબ્દ આપણે વાપર્યો. પરમ ચૈતન્ય એટલે શું? પરમ એટલે શું? કે જે દરેક જગ્યાએ હોય, દરેક સમયે હોય, દરેક વસ્તુ સ્વરૂપે હોય, દરેક અવસ્થામાં અને દરેક પરિસ્થિતિમાં હોય, એને પરમ કહેવાય. પરમ એટલે એવું કે જેના વગર ક્યાંય કશું જ ખાલી ન હોય. અને ચૈતન્ય તો આપણને ખબર છે, ચૈતન્ય એટલે ચેતન વસ્તુ જે ઇન્દ્રિયોથી અનુભવી ન શકાય પણ અનુભવ થાય. અનુભવ સ્વરૂપ જે છે એ કેવું છે? પરમ ચૈતન્ય એટલે પરમાત્મા. પરમ આત્મા એ જ અર્થમાં વપરાયેલું છે. પરમ એટલે એવો આત્મા, અહીંયા આપણે આત્મા છે એમ કહીને, હું જીવાત્મા છું, જીવ સ્વરૂપે રહેલો આત્મા. એવી રીતે પરમ આત્મા એટલે બધે જ વ્યાપ્ત, બધા સમયે, બધા સ્થળે, બધી જ વસ્તુમાં, કોઈ પણ સ્થળની, કોઈ પણ સમયની, કોઈ પણ વસ્તુની મર્યાદા વગરનો જે આત્મા છે એ પરમાત્મા. હવે એ પરમાત્મા કેવો છે? તો કે જે અખંડ એક રસ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે. આનંદ આપનારો છે એવું નથી કીધું. આનંદ આપનારો હોય તો કોઈક દિવસ નહીં આપે, એની મનની મરજી. પણ એનું સ્વરૂપ જ આનંદ છે. એને આપવું હોય કે ન આપવું હોય. સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે. હવે સૂર્ય એમ કે આજે હું થોડોક ઓછો પ્રકાશ આપીશ તેવું હાલે, એના હાથની વાત જ નથી.
એટલે પરમાત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. એ આનંદ કેવો છે? એક રસ, ક્યાંક ઘાટો ને ક્યાંક પાતળો ને એવો ને, એક રસ. અને એક ટુકડો આવ્યો, એક હપ્તો આવ્યો, પછી બીજો હપ્તો આવ્યો, હપ્તે હપ્તે આવે, કટકે કટકે આવે, એવો નહીં. અખંડ અખંડ એક રસ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. અનંત ચૈતન્ય, પરમ ચૈતન્ય, પરમાત્મા જે કહેવાય. બરાબર? તો એનો અર્થ શું? આ વાક્યનો અર્થ શું થાય? કે આનંદ બધે હોવો જોઈએ, બધા સ્વરૂપે હોવો જોઈએ, બધી જગ્યાએ હોવો જોઈએ, બધા સમયે હોવો જોઈએ. મને કેમ અનુભવાતો નથી? જો બધી જ જગ્યાએ હોય તો મને બધી જ જગ્યાએ આનંદનો અનુભવ થવો જોઈએ ને. બધા જ સ્વરૂપે હોય, બધા જ સમયે હોય, બધી જ પરિસ્થિતિમાં હોય, બધી જ ઘટનામાં હોય, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ. અને એ આનંદ જ આનંદ માત્ર હોય, એમ આનંદ સ્વરૂપ જ, એમ આનંદમાંથી જ બનેલી દરેક વ્યક્તિ હોય, આનંદમાંથી જ બનેલી દરેક વસ્તુ હોય, આનંદમાંથી જ પ્રગટ થયેલો સમય હોય. તો આનંદ સિવાય બીજું કાંઈ રહે તો એક રસ કહેવાય ને. તો મને કેમ અનુભવ થતો નથી? થવો જોઈએ ને. જો અહીંયા આપણી ભૂલ છે. ભૂલ એ છે કે અનુભવ તો થાય છે, જેનો અનુભવ થાય છે એ પરમાત્માનો જ અનુભવ થાય. પરમાત્મા એટલે અખંડ એક રસ આનંદ. એટલું સમજી લો. જ્યાં મને જેનો જેવા સમયે જે પ્રકારે અનુભવ થાય છે એ આનંદ પરમાત્માનો જ આનંદ અનુભવાય છે, પણ મને એની ઓળખાણ નથી. એટલે આપણું શાસ્ત્ર આપણને પરમાત્માની પ્રાપ્તિ નથી કરાવતું. પરમાત્મા પ્રાપ્ત કરવાનો વિષય જ નથી. પરમાત્મા ઓળખવાનો વિષય છે. એને ઓળખી લઈએ તો પછી ક્યાં નથી, ક્યાં છે પરમાત્મા એમ પૂછવાની જરૂર નથી. ક્યાં નથી, ક્યાં નથી પરમાત્મા, એટલે કે બધે જ પરમાત્મા છે. એટલે એનો અર્થ શું થાય? જો અહીંયા પરમાત્મા નથી એવું નથી, અહીંયા પરમાત્મા નથી એવું નથી, અહીંયા પરમાત્મા નથી એવું નથી, અહીં પરમાત્મા નથી એવું નથી, અહીં પરમાત્મા નથી એવું નથી, નેતિ 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 નથી એવું નથી એટલે નેતિ નથી. અથવા આ પરમાત્મા નથી, આ પરમાત્મા નથી. મને જે અનુભવાય એ ભ્રમ છે. એ ભ્રમની પાછળ રહેલું સત્ય એ પરમાત્મા છે. જે અનુભવાય છે એ વિવર્ત છે. એ વિવર્તની પાછળ રહેલું અધિષ્ઠાન એ પરમાત્મા છે. સાપ અનુભવાય છે, સાપ સત્ય નથી, એ ભ્રમ છે. એની નીચે રહેલું રજ્જુ, દોરડીનો ટુકડો એ સત્ય છે. તો બે રીતે તમે નેતિ નેતિને લઈ શકો કે આ પરમાત્મા નથી એવું નથી, માને નેતિ નેતિ. અથવા તો આ પરમાત્મા નથી, જે અનુભવ આ દેખાય છે, ઇન્દ્રિયોથી પકડાય છે. આંખથી દેખાય, કાનથી સંભળાય, નાકથી સૂંઘાય, જીભથી ચખાય, હાથથી સ્પર્શાય, એ પરમાત્મા નથી. પણ જે સ્પર્શ રૂપે અનુભવાય છે એ પરમાત્મા છે. અચ્છા, તમને આ રૂમાલ દેખાય છે? બધાને દેખાય છે? બીજું શું દેખાય છે? આ રૂમાલમાં તમને બીજું શું દેખાય છે? રૂમાલ દેખાય, બીજું શું દેખાય છે? હા, આ સૂતર દેખાય, કલર દેખાય, બીજું શું દેખાય? એ સૂતર ને કલર એ રૂમાલમાં આવી જ ગયું. બીજું કંઈ દેખાય છે? પ્રકાશ દેખાય છે. પ્રકાશ આપણે એને ઓળખતા નથી. આ રૂમાલ પ્રકાશને લીધે દેખાય છે. ખરેખર તો પ્રકાશ જ આ સ્વરૂપે દેખાય છે આપણને, ખ્યાલ આવ્યો? પણ પ્રકાશની નોંધ લેવાતી નથી. કારણ કે પ્રકાશ છે એ કેવો છે? નિરાકાર છે. એનો કોઈ આકાર નથી. કાંઈક વસ્તુ એને રિફ્લેક્ટ કરે, એ પ્રકાશમાં રૂમાલ દેખાય. એમ પરમાત્મા, નિર્ગુણ નિરાકાર પરમાત્મા આપણને અનુભવાય છે પણ ઓળખાતો નથી. પ્રકાશ ઓળખાય નહીં ને એવી રીતે. આમાં રૂમાલ ઓળખાણો, પ્રકાશ ઓળખાણો, એ તો માતાજીને ખબર હતી, એણે સાંભળેલું છે આ વસ્તુ એટલે. બાકી આમ જનરલી પહેલી વખત આપણે સમજીએ તો આપણને ખ્યાલ ન હોય કે આ પ્રકાશ પણ આની સાથે છે. અને મુખ્ય પ્રકાશ છે, મુખ્ય રૂમાલ નથી. અને બીજી એક મજાની વાત તમને કહું, આ કેવા કલરનો રૂમાલ છે ભાઈ? ખરેખર આ કેસરી સિવાયના બાકીના બધા કલરનો છે. વિજ્ઞાન એવું કહે છે કે પ્રકાશ જ્યારે કોઈ પદાર્થ સાથે અથડાઈને પાછો આવે ત્યારે એ પદાર્થ પ્રકાશની અંદર રહેલા 7 રંગોમાંથી 6 રંગને ચૂસી લે. અને જે રંગને ન ચૂસી શકે, જે રંગને ગ્રહણ ન કરી લે, એ રિફ્લેક્ટ થઈને પાછો આવે. એટલે આ રૂમાલે બાકીના બધા રંગને ચૂસી લીધા, કેસરી રંગને એણે ચૂસ્યો નહીં. એટલે આપણને આ કેસરી દેખાય. ખરેખર આ કેસરી નથી. જે નથી એ આનું નામ વિવર્ત, આનું નામ ભ્રમ. જો વિજ્ઞાન પણ એવું કહે છે કે દરેક પદાર્થનો જે રંગ દેખાય છે ને એ વાસ્તવમાં એનો રંગ નથી. આપણે વિજ્ઞાનમાં ભણ્યા હશું, બધું ઊંધું ઊંધું દેખાય. તમને
મને યાદ છે અમે ભણ્યા હતા, એટલે તમે ભણ્યા જ હશો, આપણે બધા લગભગ સરખા છીએ. એક અહીંયા માણસનું મોઢું ચિતરેલું હોય, એમાં એક આંખ હોય, આંખમાંથી આમ પ્રકાશ નીકળે, આમ ક્રોસ થઈ અને સામે ઝાડ હોય ને એ ઝાડ ઊંધું દેખાય, એવું યાદ છે? મને જે દેખાય, તમે જે બેઠા દેખાવ છો ને, ખરેખર તમે ઊંધા છો. કારણ કે મને જો ઊંધું દેખાતું હોય તો સવડું કેવું હોય છે એના કરતાં ઉલટું હોય ને. જેમ અરીસામાં મને આ જમણો ખીસો, આ ડાબો ખીસો, આ પેન છે એ અરીસામાં જમણી બાજુ દેખાય, ખ્યાલ આવ્યો? આનું નામ ભ્રમ, આ વિવર્ત છે. તો પરમાત્મા મને અનુભવાતો નથી. કાંઈ નહીં, નો અનુભવ હોય તો પરમાત્મા શું અનુભવ કરવો છે સ્વામી? પણ આપણે પહેલાં જે સમજાતા એ બધું ભૂલી જાય એટલી જ વારમાં. પરમાત્મા એટલે કોણ? અખંડ એક રસ આનંદ સ્વરૂપ. આનંદ કેને નથી જોતો? આપણે જે કાંઈ કરીએ છીએ માત્ર ને માત્ર આનંદ માટે જ કરીએ છીએ. ખાવાનું, પીવાનું, સૂવાનું, જાગવાનું, આવવાનું, જવાનું, ધંધો, નોકરી, બધું જ. અહીંયા તમે આવ્યા છો આ વસ્તુનું શ્રવણ કરવા નથી આવ્યા. હું અહીંયા આ તમને શ્રવણ કરાવવા માટે નથી આવ્યો, આનંદ માટે આવ્યા છીએ. કે આ શ્રવણ કરવાથી જે પ્રાપ્ત થશે, જે જ્ઞાન પ્રાપ્ત થશે એ મને આનંદ આપશે. એ મારી સમજણ, મારી બુદ્ધિની બધી ગ્રંથિઓ ખોલી નાખશે, મારી સમસ્યાઓનું સમાધાન કરશે. એટલે ખરેખર તો આપણે આનંદની જ શોધમાં છીએ. અને એ આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે, એટલે મારે પરમાત્માની જરૂર છે. હવે પરમાત્મા બધે જ હોય તો મારે પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. બધે જ હોય, બધા જ સમય હોય, બધા જ સ્વરૂપે હોય તો પ્રાપ્ત કરવાનો છે કે મારે પરમાત્માને પ્રાપ્ત થવાનું છે? હું મારી જાતને જુદો રાખીને બેઠો છું. હું આછોડા આ બધા બંધનો છોડી નાખું મારા, તો હું પરમાત્મા જ છું. જો બધે જ પરમાત્મા હોય અને બધું જ પરમાત્મા હોય તો આ પરમાત્માનો હોય, તો આ પરમાત્માનો હોય, તો આ પરમાત્માનો હોય. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. એ રૂપે રહેલો પરમાત્મા છે. આપણે એમ કહીએ છીએ ને, મંદિરે જઈએ ને તો શું કર્યું આપણે? મંદિરે જઈને ભગવાનના દર્શન કર્યા ને, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા. ભગવાનની મૂર્તિ નથી, મૂર્તિ સ્વરૂપે ભગવાન છે. આપણે મૂર્તિના દર્શન કરીએ છીએ. મૂર્તિ સ્વરૂપે રહેલા ભગવાનના દર્શન કરવાના હોય. આપણે ભગવાનના દર્શન કરીને આવીએ ત્યારે મૂર્તિના દર્શન કરીને આવીએ છીએ. પણ મૂર્તિ સ્વરૂપે કોણ રહે? બધું જ જો પરમાત્મા હોય તો મૂર્તિ, આપણે તો ભગવાનની એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી જેથી આપણને સવળું દેખાય. તોય નથી દેખાતું સવળું, તોય આપણે ઊંધું જ જોઈએ છીએ. આપણે માટીનો ઘડો એમ કહીએ ને, માટીનો ઘડો, માટીનો ઘડો. માટીનો ઘડો નથી, ઘડા રૂપે રહેલી માટી છે. અમારા દયાનજી મહારાજ એમ કે પોટી ક્લે. ક્લે એટલે માટી, ગારો, પોટી ક્લે એટલે ઘડા રૂપે રહેલી માટી. પણ આવું બોલવામાં, વ્યવહારમાં ભલે આપણે ન વાપરીએ, માટીનો ઘડો એમ કહીએ, પણ અંદર સમજવાનું શું? ઘડા રૂપે રહેલી માટી. માટી જ ઘડા રૂપે રહેલી, ઘડાનો આકાર ધારણ કરેલી માટી છે. માટી સિવાય એમાં બીજું છે શું? ક્યાં છે ઘડો? અડીએ તો માટીને, સૂંઘીએ તો માટીને, ચાખીએ તો માટીને, એનો વજન તો માટીનો. ઘડા નામની કોઈ વસ્તુ જ નથી. માત્ર વાચારંભણમ વિકારો નામધેય મૃતિકા ઇતિ એવ સત્ય, આવું શાસ્ત્ર કહે કે ખાલી કહેવા પૂરતું ઘણો છે, વ્યવહાર પૂરતો. એમ વ્યવહાર માટે આ નામરૂપ ભલે આપણે વાપરીએ, વાસ્તવમાં તો પરમાત્મા જ પરમાત્મા છે. અને એ પરમાત્મા આનંદ સ્વરૂપ છે, માટે મારે જોઈએ છે. બાકી પરમાત્મા હાથ હોનાનો હોય તો મારે એના વગર હાલે. મારે દીકરો જોઈએ, મારે મારું ઘર જોઈએ, મારે મારા સંબંધીઓ, પાડોશીઓ જોઈએ, મારા કમ્ફર્ટમાં મારે રહેવું પડે, મારો કમ્ફર્ટ જોઈએ. પણ એ બધું જોઈએ છે શેના માટે? આનંદ માટે ને. તો ખરેખર તો હું આનંદ જ ઈચ્છું છું. દરેક વ્યક્તિ એટલે મનુષ્યની જ માત્ર વાત નથી, પશુ પક્ષી પદાર્થ બધું જ માત્ર ને માત્ર આનંદ જ ઈચ્છે. કારણ કે એ પોતે આનંદ સ્વરૂપ છે. જેનો જે સ્વભાવ હોય એ પ્રમાણે વર્તે. પાણીને હું ઘણીવાર ઉદાહરણ આપું છું. પાણીને આપણે ગરમ કરીએ, ગેસ ઉપર મૂકીને ચક્કર ચક્કર ફરવા માંડે, આમ બરબડ બરબડ થવા માંડે, પછી ગેસ બંધ કરી દઈએ. પછી જોઈએ તો થોડી વાર પાણી આમ ચક્કર મારતું જ રહે. મારતું ક્યાં સુધી ચક્કર મારે? જ્યાં સુધી પાણી પોતાના મૂળ સ્વરૂપમાં ન આવી જાય. પહેલાં હતું એટલું ઠંડુ ન થઈ જાય ત્યાં સુધી એ ખદબદ કર્યા જ રાખે, ત્યાં સુધી એને હક ન થાય. બધા લોકો આમથી આમ ને આમથી આમ ભાગે છે. આમ રહે છે આમ ભાગે છે, આમ રહે છે આમ ભાગે છે. ક્યાં સુધી ભાગમ ભાગ કરશું? આપણે જન્મથી મરણ સુધી ભાગીએ જ છે ને. ક્યાં સુધી ભાગશું?
જ્યાં સુધી હું મારા સ્વસ્વરૂપમાં પહોંચી ન જાઉં, સ્વસ્વરૂપને પામી ન લઉં. જેમ પાણી પોતાના સ્વરૂપને પામી ગયું એટલે શાંત થઈ ગયું, હવે ખદબદ નથી થતું, ઠંડુ થઈ ગયું, એના જેટલા ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ એટલું થઈ ગયું, હવે એમાં જરાય ખદબદાટ નથી. એ મારી અંદર જે આ ઉકળાટ છે ને, ખદબદાટ છે ને, આમ કરું તેમ કરું, આ કરી લઉં, અહીંથી મેળવી લઉં, ત્યાં બધી જ વસ્તુ માત્ર ને માત્ર આનંદની પ્રાપ્તિ માટે. અને એ આનંદ સ્વરૂપ તો હું છું જ, માત્ર એને ઓળખવાનો છે. હવે એ કેવી રીતે ઓળખવું? અનેક ઉપાય છે શાસ્ત્રની અંદર, અનેક ઉપાય છે, એક નહીં અનેક ઉપાય. કર્મયોગ છે, ભક્તિ યોગ છે, ઉપાસના યોગ છે, ધ્યાન યોગ છે, સાંખ્ય યોગ છે, જ્ઞાન યોગ, સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ છે, અનેક યોગ છે એના માટેના. અષ્ટાંગ યોગ છે, પછી અનેક સંપ્રદાયો છે, શૈવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, ભક્તિ સંપ્રદાય છે, ગાણપત્ય સંપ્રદાય છે, સૌર સંપ્રદાય છે, શાક્ત સંપ્રદાય છે. એ બધા સંપ્રદાય એટલે રસ્તો, માર્ગ. સમ્યક પ્રદાયતી, સારી રીતે પ્રદાન કરે એ સંપ્રદાય. તો અનેક રીતે છે, પણ આપણને એમાંથી એકેય વસ્તુ ગોઠતી નથી. પચવું જોઈએ ને, ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ અને ઊભી ધારે ઘી રેડેલું હોય બહુ સારા, પણ પચવા તો જોઈને. હવે પચતું નથી સ્વામીજી, હવે ઉંમર થઈ ગઈ, હવે અડધો લાડુ ખાઈને ત્યાં તેમ થઈ જાય કે હવે બસ, નહીંતર અહબ થઈ જાય. 18 લાડુ ખાતા સ્પર્ધાની અંદર અમારે બ્રાહ્મણો હજી ખાય છે હળવદના, એટલે પણ હવે પચતા નથી. એમ આ બધા શાસ્ત્રોની વાતો આપણને પચવી જોઈએ ને. એટલે સરળ રીતે અને સરસ રીતે. સરળ તો હોય પણ પાછું સરસય હોવું જોઈએ. સરસ હોય તો ગમે નહીં, નહીંતર ગમે નહીં પાછું. અને ગમે એવું હોય તો સરળ ન હોય, સમજાય નહીં. હા, આજે તો બહુ મજા આવી ગઈ, તો શું સમજ્યા? બસ એ ખબર નથી, પણ મજા આવી તો સમજાણું તો નહીં કાંઈ. પણ નાના સ્વામીજી તમે કહો છો ને, એમને બધુંય સમજાય છે. બધું સમજાય ક્યારે કહેવાય? જ્યારે એ જીવનમાં ઉતરે ત્યારે સમજાણું કહેવાય ને. બહુ ભૂખ લાગી છે, બહારગામથી આવ્યા છીએ અને ક્યાંય રહેવાતું નથી એવી ભૂખ લાગી છે, ગણેશ ચોથ છે, અથવા માનો કે નવરાત્રિ ચાલે છે, માતાજીના નિવેદ કર્યા છે, રાતના મોડા આવ્યા, જમવા બેઠા, નિવેદમાં લાડુ છે અને લાડુ મારા પ્રિય છે, ને જમવા બેઠા નાનકડી લાડુનો એક ટુકડો મોટા મૂકવા જાઓ અને નાની બેન દોડતી આવે, ભાઈ ખાતા નહીં, કેમ? એમાં ઝેર પડી ગયું છે, તો હું ખાઉં? કારણ કે મને સમજાણું ઝેર એટલે શું. ખ્યાલ મને સમજાણું ઝેર એટલે શું. જો હું એમ કહું કે કીર્તિબેન પાણી ભરી દો, કીર્તિબેન કે હા સ્વામીજી સમજાઈ ગયું. ઉદાહરણ પૂછો, સોરી તમારું નામ લઈ, બીજા કોઈ યાદ ન આવ્યું અત્યારે. તમે સ્વામીજી રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે ઉઠાડીને મને પૂછો, હું કળકળાટ બોલી જાઉં કે સ્વામીજીને તરસ લાગી છે, પાણી આપો, પણ લઈ આવે નહીં તો સમજાણું કહેવાય? સમજાણું ક્યારે કહેવાય? કીર્તિબેન તરસ લાગી, પાણી આપો, દોડીને લઈ આવે તો સમજાણું. એમ આ શાસ્ત્ર સમજાણું ક્યારે કહેવાય? એ જીવનમાં ઉતરે ત્યારે. નથી ઉતરતું ને, તો હવે એનો ઉપાય શું? તો નારદજીએ એના માટેનો ઉપાય શોધ્યો. એ કે આપણે ભક્તિની વ્યાખ્યા કરીશું. અરે ભક્તિની શું કામે ભાઈ? જ્ઞાનથી મુક્તિ થવાની છે ને, એવું કહે છે ને શાસ્ત્ર. તો કે નહીં, ભલે જ્ઞાનથી થવાની છે, પણ એ પચવા લાયક હજી આપણા અંતઃકરણમાં એવી યોગ્યતા નથી. એટલે અમે સરસ અને સરળ રીતે જીવનમાં ઉતરે, મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય એવા ભક્તિ માર્ગની વ્યાખ્યા કરીશું. ઘણા લોકોએ વ્યાખ્યા તો કરી છે, તમે શું કામ કરો છો? તો ભક્તિની વ્યાખ્યા તો કરી છે, પણ સ્પષ્ટતા નથી એમાં. એમાં જે વ્યાખ્યા છે એ બરાબર છે, એમાં થોડીક વધારાની અમે સ્પષ્ટતા ઉમેરીશું કે વાસ્તવમાં ભક્તિ પણ એનાથી શું થશે, એનાથી ફાયદો શું? ભલે ભક્તિની વ્યાખ્યા કરો તમે, તો એનાથી શું ફાયદો થશે? તો કે 5 એના ફાયદા થશે. આપણે જોયું હતું, અથવા તો ભક્તિ વ્યાખ્યા શ્યામ. હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. કેમ? કારણ કે નારદજી પોતે એવું માને છે કે ભક્તિ માર્ગ સરસ અને સરળ રીતે આપણી તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે એમ છે. ભક્તિમાં સૌથી પહેલી વસ્તુ શું આવે? સમર્પણ. ભગવાનના શરણે થઈ જવાનું. સમર્પણ કરી દીધું એટલે શું? જે છે એ બધું સ્વીકાર. હવે સ્વીકાર થઈ જાય તો સમસ્યા ક્યાં રહે? જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે મારા ભગવાને લીધેલો વેશ છે, તો કોની સામે વાંધો હોય? બધો જ વેશ ભગવાનનો હોય તો કયા વેશ સામે વાંધો હોય? ખ્યાલ? તો આવી સરળ અને સરસ વસ્તુ વગર માત્ર બુદ્ધિમાં રહેલું અને વાણીથી વહેતું જ્ઞાન મારી સમસ્યાઓનું સમાધાન કરી શકે નહીં.
એ હૃદયમાં ઉતરવું જોઈએ, એ વ્યવહારમાં ઉતરવું જોઈએ, એ આચરણમાં ઉતરવું જોઈએ, તો મારી સમસ્યાનું સમાધાન થાય. એટલે કે જે સમાધાન તો કરે છે બધા જ પ્રવાસ, પછી ધ્યાન યોગ હોય, જ્ઞાન યોગ હોય, એ સમાધાન તો કરે, પણ સંતોષકારક સમાધાન એ નથી કરતા. હવે સમાધાન એટલે શું? સમસ્યાઓનું સમાધાન, એક સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું તો બીજી આવીને ઊભી રહેવાની, બીજીનું કર્યું તો બીજી 10 આવીને ઊભી રહેવાની. આ સંસાર છે. આમાં તો ડગલે ને પગલે સમસ્યાઓથી ભરે. દુઃખાલયમાં શાશ્વતમ, આમાં તો દુઃખ જ દુઃખ નકરું ભરેલું છે ને, વારંવાર સમસ્યા આવવાની. આ પાડોશી યારે હરખું થયું તો આની યારે વાંધો પડ્યો. આપણે કાંઈ નથી કરતા, પણ અમારા સ્વામીજી એવું કહે કેમ અજાત શત્રુ શબ્દ સમજાવતા એક વાર સ્વામીજી આવું કીધેલું. અજાત શત્રુ એટલે શું? જેના કોઈ શત્રુ નથી. સ્વામીજી એવું કેવી રીતે હોય જેના કોઈ શત્રુ ન હોય? માનો કે હું અજાત શત્રુ છું, માની લો, છું નહીં પણ માની લો કે હું અજાત શત્રુ છું, તો મારા કોઈ શત્રુ ન હોય. એવું કેવી રીતે હોય? ફલાણા ભાઈ તો તમને ગાળો દેતા હતા, તમે કે અજાત શત્રુ. મારા કોઈ શત્રુ નથી એટલે મારા માટે કોઈ શત્રુ નથી. એના માટે 10 જણા માટે હું કદાચ દુશ્મન હોઈ શકું, પણ મારે મન કોઈ શત્રુ નથી. કારણ કે બધા જ ભગવાનનો વેશ લીધેલા ભગવાન છે, એનું નામ અજાત શત્રુ. ખ્યાલ? તો સમસ્યાનું સમાધાન એટલે શું? સમસ્યા તો રહેવાની જ છે, દુઃખ આવવાનું છે, પણ એ દુઃખ મને દુઃખી ન કરે, બસ આવો ઉપાય શોધી કાઢવાનો છે. એ આપણને આ શાસ્ત્ર સમજાવે. એને કહેવાય દ્રષ્ટિ પરિવર્તન. આપણું આ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર કાંઈ કરતું નથી. કાંઈ એટલે કંઈ કરતું નથી. એ દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ જોઈને તો સાવ નકામું કહેવાય. માત્ર દ્રષ્ટિ પરિવર્તન કરી નાખે, અને દ્રષ્ટિ બદલે તો સૃષ્ટિ બદલી જાય. આપણને બધાને અનુભવ છે. 7 ખોટનો એક જ દીકરો બીમાર હોય અને ડૉક્ટરે કીધું 24 કલાક કાઢી નાખે તો ભયો ભયો, પછી ચિંતા નથી. એ 24 કલાક દિવસના તો બધા આવતા હોય વારાફરતી, બરાબર. હવે રાત્રે આપણે એની પાસે રહેવાનું છે. એ રાત નીકળે 2 મિનિટ એમ થાય કેટલા વાગ્યા, એટલે હજી આટલા થયા, કેટલા વાગ્યા, હજી આટલા થયા, કંઈ સવાર પડશે, સવાર પડી જાય ને તો પછી નિરાશ થઈ જાય ને. અઘરું. સૃષ્ટિ બદલી ગઈ કે નહીં? દ્રષ્ટિ બદલી, દુઃખની દ્રષ્ટિ છે તો સમય જતો નથી. અને નાનપણનો અતિ પ્રિય મિત્ર ક્યાંકથી અચાનક આવી જાય, બહારગામ હોય, પરદેશ હોય, અને આવી જાય ને આહા તું ક્યાંથી ભલામણ, આવો તમે ક્યાંક જતા હતા? ના ના, વોકિંગમાં જતો, ક્યાંય જવું નથી, બેસીએ આપણે, વોકિંગ પછી કરશું. 2 કલાક કેમ નીકળી જાય ખબર ન હોય. અરે 2 કલાક થઈ ગઈ, ખ્યાલ ન હોય. બહેનોને ખાસ કરીને આવું થતું હોય. હું વોકિંગ કરતો હોય ને અમારા પાર્કિંગમાં, તો એક બેન પાછળનો દરવાજો હોય છે ને આગળ દરવાજો હોય અમારા એપાર્ટમેન્ટમાં, તો પાછળના દરવાજાથી એક બેન આવ્યા, બીજા 2-3 બહેનો બેઠા હતા, અને ખુરશીઓમાં એક ખુરશી ખાલી હતી. એ બેન ખુરશી જાલીને ઊભા રહ્યા, વાતો કરતા હતા. એટલે મેં એક રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ માર્યો, ત્રીજો રાઉન્ડ માર્યો. બેન, મેં કીધું બેન બેસી જાવ ને, ખુરશી તો ખાલી જ છે. ના ના, મારે બહુ ઉતાવળ છે, મારે જવું છે. હું 1.5 કલાક વોકિંગ કરું, 1.5 કલાક સુધી એ બેન ઊભા વાતો કરી, એને ઉતાવળ હતી. એને ખબર નથી 1.5 કલાક કેમ જતી રહી એમ. ખ્યાલ આવ્યો? કારણ કે વાતોમાં એટલો બધો રસ પડે. એટલે દ્રષ્ટિ બદલે સૃષ્ટિ બદલી જાય. દુઃખ છે એનો મને વાંધો નથી, વાસ્તવમાં સમજો. કોઈને દુઃખનો વાંધો નથી, પણ દુઃખ દુઃખી કરે એનો વાંધો છે. પીડા જુદી વસ્તુ છે. શરીરમાં પીડા થાય એનો ઉપાય હોય, એનો ઉપચાર હોય, એની દવા હોય, એનું બધું થાય. પણ દુઃખ મનનું છે. પીડા શરીરમાં હોય, દુઃખ મનમાં હોય. મનનો ધર્મ છે. દુઃખ આવે ને મને દુઃખી ન કરે, એનું નામ દ્રષ્ટિ પરિવર્તન. તો કહે છે કે અમે ભક્તિ સંપ્રદાયમાં ભક્તિની એવી સરસ વ્યાખ્યા કરીશું કે માણસનું દ્રષ્ટિ પરિવર્તન થઈ જાય. અચ્છા, ભક્તિમાં તમે શું શું કહેશો? જો આ બધી જ વસ્તુઓ આપણે છેલ્લા 5 વર્ષ થયા વારંવાર કહેતા આવી, આ રિવિઝન વારંવાર ચાલે, દર વખતે જુદું હોય છે, પણ હજી અંદર ઉતરું નથી. કારણ કે આ પાયો છે. જો પાયો પાકો નહીં હોય ને તો ઉપર કાંઈ થવાનું નથી. શું વ્યાખ્યા કરીશું? તો કે ભક્તિનો અર્થ કહેશું તમને. સ્વામીજી અમને તો ખબર છે ભક્તિનો અર્થ. કેને ખબર છે? ચાલો બોલો. ભક્તિનો અર્થ શું થાય? શું અર્થ થાય ભક્તિનો? તો એ ખબર નથી. અમે ભક્તિનો અર્થ કહીશું, 1000 વખત કહી ગયા છે, પાછો એ કહેવાના જ છે, બરાબર. ભક્તિનું રૂપ અને એનું સ્વરૂપ બે બતાવવાના છે. ભક્તિ આવા રૂપે રહેલી છે અને એનું મૂળ સ્વરૂપ આવું. રૂપ એટલે નામરૂપ, આકાર. જેમ કે વીટી કે બુટ્ટી કે ચેન એ સોનાનું રૂપ છે અને સોનું સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ એ સોનું, એમાંથી પછી રૂપ બને. સ્વરૂપ એનો સ્વભાવ હોય, રૂપ એમાંથી બનેલું હોય. તો અમે ભક્તિનું રૂપ અને સ્વરૂપ કહેશું. પછી એ ભક્તિ પ્રાપ્તિના ઉપાય કહેશું.
તમે ઉપાય તો કીધા, હવે એ ઉપાયને કેમ અજમાવવા, તો કે એ અજમાવવાની રીત પણ કહેશું. એ ઉપાયને અજમાવવાની રીત એટલે એની યુક્તિ કહેશું. તમે આમ કરશો તો એ ભક્તિ તમારા જીવનમાં આવશે. અને એમ કરવાથી જે નિત્ય લાભ થવાનો છે એ પણ તમને કહેશું. એ અત્યારે કહેવાની શું જરૂર છે? એના વગર લાભ વગર લોટ તો નથી ને. કંઈક લાભ દેખાય તો આપણે એમાં અંદર આગળ ચાલીએ. એમ કેવો લાભ? નિત્ય લાભ. એવો લાભ કે એકવાર થાય ને પછી પાછો વયો જાય એવો નહીં. આજે તો અમે કમાણા, કેટલો નફો થયો? આજે તો 25,000નો નફો થયો. બીજે દિવસે ન થયો એવો નહીં. કાયમી નિત્ય નફો, એમ નિત્ય લાભ થશે એની પણ તમને વાત કરીશું. કેવી છે ભક્તિ? તો એ તો આપણે જોયું હતું. 7 વર્ષની પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. ભક્તિ પરમ પ્રેમ રૂપ છે, અમૃત સ્વરૂપ છે. એનું સ્વરૂપ અમૃત છે. એટલે જો એ ભક્તિ આપણને ચાખવા મળે, આપણે એને સ્વીકાર કરીએ તો આપણે કેવા થઈ જઈએ? અમૃત ચાખીએ તો શું થાય? અમર થઈ જવાય ને. તો અમર સ્વરૂપની છે એ પ્રાપ્ત થાય તો અમરતાને પ્રાપ્ત થાય એટલે શું થઈ જાય? મરીશું નહીં. કબીર ऐसे मरो કે फिर मरना न હોય, એનું નામ અમર. વારંવાર જાયસ્વ અમ્રિયસ્વ, જન્મે મરે. કેટલા જન્મો સુધી આ ધંધા કર્યા. વારંવાર આવ્યા, વારંવાર ગયા, પાછા આવ્યા, પાછા ગયા. હવે એવી રીતે મરીશું કે પાછું જન્મવાનું થશે. એવી રીતે મરીએ કે ફરીથી મરવું જ ન પડે. મરવું ક્યારે ન પડે? જન્મ ન થાય તો કેવા થઈ ગયા? અમર થઈ ગયા ને. કહેવાનો અર્થ એમ કે મુક્તિ પ્રાપ્ત થઈ જાય, મોક્ષ જેને આપણે કહીએ, મોક્ષ મળી જાય. એનું નામ ન જન્મવું કે ન મરવું. એમ એ સ્વરૂપ છે આપણું અમૃત સ્વરૂપ. અમૃત સ્વરૂપ એટલે જે હંમેશા અસ્તિત્વવાન હોય, સદા જીવંત. ભક્તિ કેવી છે? પ્રેમ કેવો છે? પરમ પ્રેમ. એ કેવો છે? સદા જીવંત છે, હંમેશા હોય જ. એમ હંમેશા એટલે દરેક પરિસ્થિતિમાં. બે માણસોને પ્રેમ હોય પછી વાંધો પડી જાય તો હવે પ્રેમ નથી, એવો નહીં. ગમે એવો ખબર પડે કે આ વાંધાજનક વસ્તુ છે તોય પ્રેમ ઘટે નહીં. એવો પ્રેમ ક્યાં હોય? ભગવાન હારે હોય, બીજા કોઈ હારે તો હોય નહીં. ઘણાય વાંધા પડે તો ભગવાનનો પ્રેમ જાય છે. અરે ભગવાન મારી ખેદે પડી ગયો, હમણાં તો ખબર નથી, ઘરના બધા વારાફરતી બધા બીમાર થઈ, હમણાં તો ભગવાને વારો કાઢી નાખ્યો. વાંધો પડ્યો ને તો ભગવાન માટેનો પ્રેમ ઓછો થયો. પહેલાં તો એટલો ને એટલો જ રહે, ઉલટાનો થોડોક વધી જશે. કારણ કે દુઃખમાં ભગવાન સાંભળે, સુખમાં ન સાંભળે. હે ભગવાન હવે આમાંથી છૂટીએ, હે રામ હવે આમાંથી. કોઈ દી હે રામ કે ભગવાન કહેતા હતા સુખમાં? દુઃખ આવ્યું એટલે યાદ આવ્યા ને. એટલે પ્રેમ ઉલટાનો વધે, સદા વર્ધમાન, સદા જીવંત. એનું નામ અમર. પરમ પ્રેમ રૂપ છે ભક્તિ. એ પરમ પ્રેમ એટલે સદા જીવંત છે, અમૃત સ્વરૂપ છે. અને એ અમૃત સ્વરૂપ પ્રેમ પ્રાપ્ત થાય તો હું પણ અમર થઈ જાઉં. એવી રીતે મરીએ કે ફરીથી મરવું